નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ અમારા વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી તેની દરેક સમસ્યા દૂર કરીને તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, અધિક માસમાં સવારે ઉઠતાની સાથે જ બોલી દેજો આ 3 પવિત્ર શબ્દ. જી હા મિત્રો, ફક્ત આ 3 શબ્દ બોલવા માત્રથી જ તમારી આખી તિજોરી ધનથી ભરાઈ જશે. તમારા આખા ઘર પર માં લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની કૃપા વરસવા લાગશે. મિત્રો, કહેવાય છે કે વ્યક્તિ અધિક માસ દરમિયાન દરરોજ સવારમાં આ શબ્દો બોલે છે, તેના ઘરમાં ધીમે ધીમે બરકત અને સુખ શાંતિ વધવા લાગે છે. અને સૌથી હેરાન કરી દે તેવી વાત તો એ છે કે ઘણા લોકો જાણતા અજાણતા સવારે આંખ ખુલવાની સાથે જ એવી વાતો બોલી દે છે જેના કારણે આખા દિવસની ઉર્જા નકારાત્મક બની જાય છે. શાસ્ત્રો અનુસાર સવારનો સમય ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે અને સવારે બોલાયેલા પહેલા શબ્દોની અસર સીધી માણસના મન અને ભાગ્ય પર પડતી હોય છે. મિત્રો, કહેવાય છે કે અધિક માસ ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય સમય છે અને આ સમયમાં જો કોઈ વ્યક્તિ સાચા દિલથી ભગવાનનું નામ લે તો તેની અટકેલી પ્રગતિ ધીમે ધીમે આગળ વધવા લાગે છે. ઘણા વડીલો તો આજે પણ સવારે ઉઠીને આ 3 પવિત્ર શબ્દો જરૂરથી બોલે છે, કારણ કે એવી માન્યતા છે કે આ શબ્દો ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર કરીને ધનની સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરવામાં મદદ કરે છે. અને મિત્રો, હવે તમે પણ વિચારતા હશો કે આખરે એવા કયા 3 શબ્દ છે જેને અધિક માસ દરમિયાન સવારે બોલવા એટલા શુભ માનવામાં આવે છે. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, પરંતુ હવે સૌથી મહત્વની વાત એ છે કે આખરે અધિક માસને એટલો ચમત્કારી અને શક્તિશાળી કેમ માનવામાં આવે છે અને શા માટે આ સમયમાં ભગવાનનું નામ લેવાનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. તો મિત્રો, હવે આ વાતને થોડું વિગતવાર સમજીએ. મિત્રો, હિન્દુ ધર્મમાં અધિક માસને ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય અને પવિત્ર માસ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ આખો મહિનો ભક્તિ, જાપ અને ભગવાનના નામ સ્મરણ માટે શુભ ગણાય છે. કહેવાય છે કે વર્ષના સામાન્ય દિવસોમાં કરવામાં આવેલી પૂજા અને જાપ કરતા અધિક માસ દરમિયાન કરવામાં આવેલું ભગવાનનું સ્મરણ અનેક ગણું ફળ આપે છે. એટલા માટે જ ઘણા લોકો આ મહિનામાં ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરે છે, કારણ કે એવી માન્યતા છે કે અધિક માસ દરમિયાન ભગવાન વિષ્ણુની કૃપા ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થાય છે અને જ્યાં ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે ત્યાં માતા લક્ષ્મીની કૃપા પણ જરૂરથી વરસે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સવારનો સમય સૌથી વધારે સકારાત્મક અને દિવ્ય ઉર્જાથી ભરેલો હોય છે. ખાસ કરીને સૂર્યોદય પહેલા અને સૂર્યોદય પછીનો સમય ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે, કારણ કે એ સમયે માણસનું મન સૌથી શાંત અને શુદ્ધ હોય છે અને જ્યારે માણસ સવારે ઉઠીને ભગવાનનું નામ લે છે ત્યારે તેની સકારાત્મક અસર આખા દિવસ પર પડતી હોય છે. મિત્રો, વડીલો કહેતા હતા કે સવારે આંખ ખુલતા જ ભગવાનનું નામ લેવાથી ઘરમાં સુખ અને શાંતિ વધે છે, મનમાં સકારાત્મકતા આવે છે અને ધીમે ધીમે જીવનમાં બરકતનો માર્ગ પણ ખુલવા લાગે છે. મિત્રો, આજના સમયમાં ઘણા લોકો દિવસ રાત મહેનત કરે છે, પરંતુ છતાં પણ ઘરમાં પૈસા ટકતા નથી. મહેનતનું ફળ પૂરું મળતું નથી. અચાનક ખર્ચાઓ વધી જાય છે અને ઘરમાં તણાવ વધવા લાગે છે. શાસ્ત્રો અનુસાર જ્યારે ઘરમાં સકારાત્મકતા ઓછી થવા લાગે છે ત્યારે ધનની સ્થિરતા પણ ઘટવા લાગે છે. એટલા માટે જ અધિક માસ દરમિયાન
ભગવાનનું સ્મરણ અને સકારાત્મક શબ્દો બોલવાનું ખૂબ મહત્વ જણાવવામાં આવ્યું છે. કારણ કે એવી માન્યતા છે કે જ્યારે માણસ સાચા દિલથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે ત્યારે માતા લક્ષ્મી પણ ધીમે ધીમે પ્રસન્ન થવા લાગે છે અને ઘરમાં ધન, બરકત અને સુખ શાંતિનો પ્રવેશ થાય છે. અને મિત્રો, હવે આગળ હું તમને જણાવવાની છું કે આખરે એવા કયા 3 પવિત્ર શબ્દ છે જેને અધિક માસ દરમિયાન સવારે બોલવામાં ખૂબ જ શુભ કહેવાય છે અને શા માટે વડીલો વર્ષોથી આ શબ્દ બોલવાની સલાહ આપતા આવ્યા છે. જો તમે પણ જાણવા માંગતા હો તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, પરંતુ આજના સમયમાં સૌથી મોટી સમસ્યા તો એ છે કે ઘણા લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખે છે, મહેનત પણ ખૂબ કરે છે, છતાં પણ તેમના જીવનમાં સુખ, શાંતિ અને ધનની સ્થિરતા જોવા મળતી નથી. અને એ જ કારણ છે કે લોકો ધીમે ધીમે અંદરથી તૂટી જવા લાગે છે. તો હવે સમજીએ કે આખરે લોકોના જીવનમાં આવી પરિસ્થિતિઓ કેમ ઊભી થાય છે. મિત્રો, આજના સમયમાં ઘણા લોકો એવા છે જેમના ઘરમાં પૈસા તો આવે છે પરંતુ ટકતા જ નથી. મહિનાની શરૂઆતમાં આવક થાય છે પરંતુ થોડા જ દિવસોમાં અચાનક ખર્ચાઓ વધી જાય છે અને આખો પગાર ક્યાં ખર્ચાઈ ગયો તેની ખબર પણ પડતી નથી. કોઈના ઘરમાં સતત દવાખાનાના ખર્ચા વધે છે તો કોઈના ઘરમાં વારંવાર વસ્તુઓ બગડતી રહે છે અને ધીમે ધીમે માણસ દેવાના ભારમાં નીચે દબાતો જાય છે. મિત્રો, ઘણા લોકો દિવસ રાત મહેનત કરે છે, નોકરીમાં પરિશ્રમ કરે છે, વેપારમાં સમય અને પૈસા લગાવે છે, છતાં પણ તેમને મહેનત પ્રમાણે લાભ મળતો નથી. કામ બનતા બનતા અટકી જાય છે, સારા અવસર હાથમાંથી નીકળી જાય છે અને ઘણી વખત માણસને એવું લાગવા લાગે છે કે જાણે તેની કિસ્મત જ તેનો સાથ આપી નથી રહી. મિત્રો, જ્યારે ઘરમાં સતત તણાવ, ચિંતા અને નિરાશા રહે છે ત્યારે ધીમે ધીમે ઘરની સકારાત્મક ઉર્જા પણ ઓછી થવા લાગે છે. નાની નાની વાતમાં ઝઘડા થવા લાગે છે, મન હંમેશા બેચેન રહે છે અને ઘરમાં રહેલી નકારાત્મકતા આખા પરિવારની ખુશી પર અસર કરવા લાગે છે. શાસ્ત્રો અનુસાર જ્યારે માણસ ભગવાનથી દૂર થવા લાગે છે અને ઘરમાં સકારાત્મકતા ઓછી થાય છે ત્યારે આવી પરિસ્થિતિઓ વધવા લાગે છે. એટલા માટે જ આપણા વડીલો હંમેશા કહેતા હતા કે દિવસની શરૂઆત ભગવાનના નામથી કરવી જોઈએ, કારણ કે સવારે બોલાયેલા સકારાત્મક અને પવિત્ર શબ્દો માણસના મન, ઘરની ઉર્જા અને આખા દિવસ પર અસર કરતા હોય છે. અને મિત્રો, હવે આગળ હું તમને જણાવવાની છું કે આખરે એવા કયા 3 પવિત્ર શબ્દ છે જેને અધિક માસ દરમિયાન સવારે બોલવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે આખરે સવારે બોલાયેલા શબ્દોને એટલું મહત્વ કેમ આપવામાં આવે છે અને શા માટે આપણા વડીલો હંમેશા કહેતા હતા કે સવારે ઉઠતાની સાથે જ ભગવાનનું નામ લેવું જોઈએ. તો મિત્રો, હવે આ વાતને થોડું વિગતવાર સમજીએ. મિત્રો, શાસ્ત્રો અનુસાર સવારનો સમય દિવસનો સૌથી પવિત્ર અને શક્તિશાળી સમય માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે માણસ સવારે ઊંઘમાંથી જાગે છે ત્યારે તેનું મન સૌથી વધારે શાંત અને શુદ્ધ સ્થિતિમાં હોય છે. એ સમયે માણસ જે વિચારે છે, જે અનુભવે છે અને જે શબ્દો બોલે છે તેની અસર સીધી તેના મન અને આખા દિવસની ઉર્જા પર પડતી હોય છે. એટલા માટે જ વડીલો કહેતા હતા કે સવારે આંખ ખુલતાની સાથે જ ક્યારેય નકારાત્મક વાતો ન બોલવી જોઈએ. મિત્રો, ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ ચિંતા, ગુસ્સો અને પૈસાની તકલીફ વિશે વિચારવા લાગે છે.
જેના કારણે દિવસની શરૂઆત જ નકારાત્મક ઉર્જાથી થાય છે. પરંતુ શાસ્ત્રો અનુસાર જો માણસ સવારે ભગવાનનું નામ લઈને દિવસની શરૂઆત કરે તો મનમાં સકારાત્મકતા વધે છે, આત્મવિશ્વાસ મજબૂત બને છે અને ઘરની ઉર્જા પણ સારી રીતે બનવા લાગે છે. કહેવાય છે કે સવારમાં બોલાયેલા પહેલા શબ્દો આખા દિવસની દિશા નક્કી કરે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં સવારના નામ સ્મરણને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ઘણા ઋષિ મુનિઓ અને સંતો કહેતા હતા કે સવારમાં ભગવાનનું નામ લેવાથી મન શુદ્ધ બને છે અને જીવનમાં ધીમે ધીમે સકારાત્મક બદલાવ આવવા લાગે છે. ખાસ કરીને અધિક માસ જેવા પવિત્ર સમયમાં ભગવાન વિષ્ણુનું નામ લેવાથી અનેક ગણું વધારે શુભ ફળ મળે છે. કારણ કે જ્યાં ભગવાન વિષ્ણુનું સ્મરણ થાય છે ત્યાં માતા લક્ષ્મીની કૃપા પણ ધીમે ધીમે વધવા લાગે છે. મિત્રો, એટલા માટે ઘણા લોકો આજે પણ સવારે ઉઠીને ખાસ પવિત્ર શબ્દો બોલે છે, જેથી આખો દિવસ શુભ રહે, મન શાંત રહે અને ઘરમાં ધન તથા બરકતની ઉર્જા બની રહે. અને મિત્રો, હવે આગળ હું તમને જણાવવાની છું કે આખરે એવા કયા 3 પવિત્ર શબ્દ છે જેને અધિક માસ દરમિયાન સવારે બોલવામાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. એટલે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, હવે તમે વિચારતા હશો કે આખરે એવા કયા 3 પવિત્ર શબ્દ છે જેને આપણા વડીલો વર્ષોથી સવારે ઉઠતાની સાથે જ બોલતા આવ્યા છે અને શા માટે આ શબ્દોને એટલા શક્તિશાળી અને શુભ માનવામાં આવે છે. તો મિત્રો, હવે આ રહસ્ય વિશે થોડું વિગતવાર સમજીએ. મિત્રો, જૂના સમયમાં આપણા વડીલો દિવસની શરૂઆત ખૂબ જ પવિત્ર રીતે કરતા હતા. તેઓ સવારે આંખ ખુલતા જ ક્યારેય નકારાત્મક વાતો બોલતા ન હતા, કારણ કે તેઓ માનતા હતા કે સવારના પહેલા શબ્દોની અસર આખા દિવસ પર પડે છે. એટલા માટે જ ઘણા વડીલો સવારે ઉઠતાની સાથે જ ભગવાનનું સ્મરણ કરીને આ ખાસ 3 પવિત્ર શબ્દો બોલતા હતા. કહેવાય છે કે આ શબ્દો બોલવાથી મનમાં સકારાત્મકતા આવે છે, ડર અને નકારાત્મક વિચારો દૂર થાય છે અને દિવસ શુભ રીતે પસાર થાય છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર અધિક માસ ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય સમય માનવામાં આવે છે અને આ સમયમાં ભગવાન વિષ્ણુનું નામ લેવું ખૂબ જ શુભ ગણાય છે. એવી માન્યતા છે કે જે ઘરમાં સવારથી ભગવાનનું સ્મરણ થાય છે ત્યાં ધીમે ધીમે સકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને માતા લક્ષ્મીની કૃપા પણ બનવા લાગે છે. ઘણા લોકો તો એવું પણ માને છે કે સવારે આ પવિત્ર શબ્દો બોલવાથી ઘરમાં ધનની સ્થિરતા વધે છે, અટકેલા કામોમાં ગતિ આવે છે અને મનમાં રહેલી ચિંતા ઓછી થવા લાગે છે. મિત્રો, આજના સમયમાં ઘણા લોકો આ વાતોને ભૂલી ગયા છે. લોકો સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ જોવા લાગે છે, ચિંતા અને તણાવમાં દિવસ શરૂ કરે છે. પરંતુ આપણા વડીલો માનતા હતા કે જો દિવસની શરૂઆત ભગવાનના નામથી કરવામાં આવે તો આખો દિવસની ઉર્જા સકારાત્મક બની રહે છે. અને કદાચ એ જ કારણ છે કે પહેલાના સમયમાં લોકો માનસિક રીતે વધુ શાંત અને સંતોષી રહેતા હતા. અને મિત્રો, હવે આગળ હું તમને જણાવવાની છું કે આખરે એવા કયા 3 પવિત્ર શબ્દ છે જેને અધિક માસ દરમિયાન સવારે બોલવામાં ખૂબ જ શુભ ગણાય છે અને શા માટે કહેવાય છે કે આ શબ્દો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા આકર્ષિત કરે છે. એટલા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, આ 3 પવિત્ર શબ્દોને લઈને આપણા શાસ્ત્રોમાં એક ખૂબ જ પ્રાચીન અને રસપ્રદ કથા જણાવવામાં આવી છે. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા એક નાના ગામમાં માધવ નામનો એક ગરીબ વેપારી પોતાના પરિવાર સાથે રહેતો હતો. એક સમય એવો આવ્યો હતો જ્યારે તેનો વેપાર ખૂબ સારો ચાલતો હતો, પરંતુ ધીમે ધીમે તેની જિંદગીમાં મુશ્કેલીઓ વધવા લાગી. વેપારમાં સતત નુકસાન થવા લાગ્યું.
પૈસા આવતા હોવા છતાં ટકતા ન હતા અને દેવું દિવસે ને દિવસે વધતું જતું હતું. મિત્રો, માધવ દિવસ રાત મહેનત કરતો હતો, પરંતુ છતાં પણ તેને તેના મહેનતનું યોગ્ય ફળ મળતું ન હતું. ઘણી વખત તો એવી સ્થિતિ આવી જતી કે ઘરમાં રસોડું ચલાવવું પણ મુશ્કેલ બની જતું. ધીમે ધીમે ઘરમાં તણાવ વધવા લાગ્યો. નાની નાની વાતોમાં ઝઘડા થવા લાગ્યા અને આખા પરિવારનું મન હંમેશા ચિંતામાં રહેતું. માધવને એવું લાગવા લાગ્યું કે જાણે તેની કિસ્મત જ તેનો સાથ છોડીને ચાલી ગઈ. મિત્રો, પોતાની પરેશાનીઓ દૂર કરવા માટે માધવે ઘણા ઉપાયો કર્યા. મંદિરોમાં જઈને પૂજા કરી, દાન કર્યું, ઘણા લોકોની સલાહ લીધી, પરંતુ છતાં પણ તેના જીવનમાં કોઈ ખાસ બદલાવ આવ્યો નહીં. એક દિવસ ખૂબ નિરાશ થઈને ગામની બહાર આવેલા એક જૂના વિષ્ણુ મંદિરે ગયો. ત્યાં એક વૃદ્ધ સંત બેસેલા હતા. સંતના ચહેરા પર અદ્ભુત શાંતિ અને તેજ હતું. સંતે માધવને ઉદાસ જોયો અને તેની પરેશાની વિશે પૂછ્યું. માધવે પોતાની આખી દુઃખભરી વાત સંતને કહી. સંત થોડું સ્મિત કરીને બોલ્યા, બેટા, તારી મહેનતમાં કોઈ ખામી નથી, પરંતુ તું દિવસની શરૂઆત નકારાત્મક વિચારોથી કરે છે. જ્યારે માણસ સવારે ઉઠતાની સાથે જ ચિંતા અને ડર વિશે વિચાર કરે છે, ત્યારે ધીમે ધીમે તેની ઉર્જા પણ નકારાત્મક બનવા લાગે છે. મિત્રો, પછી સંતે માધવને એક ખૂબ જ સરળ પરંતુ શક્તિશાળી ઉપાય જણાવ્યો. સંતે કહ્યું, દરરોજ સવારે આંખ ખુલતા જ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને આ 3 પવિત્ર શબ્દો બોલજે. આ 3 શબ્દો મનમાં સકારાત્મકતા અને વિશ્વાસ જગાડશે અને ખાસ કરીને અધિક માસ દરમિયાન આ શબ્દોનું નામ સ્મરણનું અનેક ગણું ફળ પણ મળશે. મિત્રો, માધવે સંતની વાત સંપૂર્ણ વિશ્વાસ સાથે માની. બીજા દિવસે તે સવારે ઉઠીને ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો અને સંતે જણાવેલા પવિત્ર શબ્દો બોલવા લાગ્યો. કહેવાય છે કે થોડા જ દિવસોમાં તેના મનમાં રહેલી ચિંતા ઓછી થવા લાગી અને ધીમે ધીમે તેના અટકેલા કામોમાં ગતિ આવી. વેપારમાં ફરીથી ગ્રાહકો આવવા લાગ્યા અને ઘરમાં રહેલો તણાવ પણ ઓછો થવા લાગ્યો. મિત્રો, થોડા મહિનાઓમાં માધવની પરિસ્થિતિ પહેલાથી ઘણી સારી થઈ ગઈ. ઘરમાં ફરીથી સુખ, શાંતિ બધું જ આવવા લાગ્યું અને ઘણા સમય પછી તેના પરિવારના ચહેરા પર ખુશી જોવા મળી. માધવને ત્યારે સમજાયું કે દિવસની શરૂઆત ભગવાનના નામ અને સકારાત્મક વિચારોથી કરવી કેટલી મહત્વની છે. અને મિત્રો, હવે આગળ હું તમને જણાવીશ કે આખરે સંતે માધવને એવા કયા 3 પવિત્ર શબ્દ બોલવાનું કહ્યું હતું, જેને અધિક માસ દરમિયાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે પણ આ 3 શબ્દ વિશે જાણવા માંગતા હોય તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, હવે તમે પણ ખૂબ જ ઉત્સુક થઈ ગયા હશો કે આખરે સંતે માધવને એવા કયા 3 પવિત્ર શબ્દ બોલવાનું કહ્યું હતું, જેને અધિક માસ દરમિયાન એટલા શુભ અને ચમત્કારી માનવામાં આવે છે. તો મિત્રો, સંતે માધવને કહ્યું હતું, ઓમ નમો નારાયણ. મિત્રો, શાસ્ત્ર અનુસાર આ ભગવાન વિષ્ણુનો ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિ સાચા દિલથી ભગવાન વિષ્ણુનું આ નામ સ્મરણ કરે છે, તેના મનમાં ધીમે ધીમે શાંતિ, સકારાત્મકતા અને વિશ્વાસ વધવા લાગે છે. મિત્રો, સંતે માધવને કહ્યું હતું કે તું દરરોજ સવારે આંખ ખુલતા જ પથારીમાંથી તરત ઊભા ન થવું. સૌથી પહેલા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને મનમાં શાંતિથી 11 વખત ઓમ નમો નારાયણ આ બોલવું. કહેવાય છે કે દિવસની શરૂઆત ભગવાનના નામથી કરવામાં આવે તો મનમાં રહેલી નકારાત્મકતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને આખા દિવસની ઉર્જા પણ સકારાત્મક બની રહે છે. મિત્રો, ખાસ અધિક માસ દરમિયાન આ પવિત્ર શબ્દોનું મહત્વ અનેક ગણું વધી જાય છે.
મિત્રો, આ શબ્દ બોલતી વખતે મને શાંત રાખવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે, કારણ કે જો માણસ માત્ર દેખાવ માટે અથવા તો ઉતાવળમાં ભગવાનનું નામ લે તો તેનું પુણ્ય ફળ એમને મળતું નથી. એટલા માટે વડીલો કહેતા હતા કે સવારે આંખ ખુલતા જ થોડા ક્ષણ માટે ભગવાન વિષ્ણુને યાદ કરવા જોઈએ. પોતાના મનમાંથી ડર અને ચિંતા દૂર કરીને સકારાત્મક ભાવના સાથે આ પવિત્ર શબ્દો બોલવા જોઈએ. મિત્રો, ઘણા લોકો પૂછે છે કે આ શબ્દો સ્નાન પહેલા બોલવા કે પછી? તો શાસ્ત્રો અનુસાર સવારે ઊંઘમાંથી જાગ્યા પછી પથારીમાં બેઠા બેઠા પણ ભગવાનનું સ્મરણ કરી શકાય છે, કારણ કે ભગવાન માટે સૌથી મહત્વની વસ્તુ માણસની શ્રદ્ધા અને ભાવના માનવામાં આવે છે. તમે સ્નાન પહેલા પણ આ 3 શબ્દ બોલી શકો છો અને સ્નાન પછી પૂજા કરતી વખતે ફરીથી ભગવાન વિષ્ણુનું નામ લઈ શકો છો. મિત્રો, એવી માન્યતા છે કે જ્યારે માણસ દરરોજ સવારે ઓમ નમો નારાયણ બોલીને દિવસની શરૂઆત કરે છે ત્યારે ધીમે ધીમે તેના મનમાં સકારાત્મકતા વધે છે, ચિંતા ઓછી થાય છે અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની કૃપા જીવનમાં બરકતનો માર્ગ ખોલવા લાગે છે. તો મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે અધિક માસ દરમિયાન તમારા ઘરમાં સુખ, શાંતિ અને ધનની બરકત વધે તો દરરોજ સવારે ઉઠીને સાચા દિલથી ઓમ નમો નારાયણ જરૂર બોલજો. અને મિત્રો, જો તમે પણ ભગવાન વિષ્ણુમાં શ્રદ્ધા રાખતા હો તો કોમેન્ટ બોક્સમાં ઓમ નમો નારાયણ જરૂરથી લખજો. મિત્રો, શાસ્ત્રો અનુસાર ઓમ નમો નારાયણ આ માત્ર 3 શબ્દ નથી, પરંતુ ભગવાન વિષ્ણુનું પવિત્ર નામ સ્મરણ માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે માણસ સાચા દિલથી ભગવાનનું નામ લે છે ત્યારે તેના મનમાં સકારાત્મક ઉર્જા વધવા લાગે છે, ડર અને નકારાત્મક વિચારો ધીમે ધીમે ઓછા થવા લાગે છે અને ભગવાન પ્રત્યે વિશ્વાસ મજબૂત બનવા લાગે છે. અને જ્યારે મન સકારાત્મક બને છે ત્યારે માણસના વિચારો અને નિર્ણયો પણ સારા બનવા લાગે છે. પરંતુ મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે માત્ર શબ્દો બોલવાથી જ જીવનમાં ચમત્કાર થઈ જતો નથી. ભગવાન પણ એ જ લોકો પર કૃપા કરે છે જે સાચા દિલથી મહેનત કરે છે, સારું કર્મ કરે છે અને પરિવાર સાથે પ્રેમથી રહે છે. એટલે ભગવાનનું નામ સ્મરણ હંમેશા વિશ્વાસ અને સકારાત્મક ભાવના સાથે કરવું જોઈએ. તો મિત્રો, જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હો તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી ઓમ નમો નારાયણ જરૂરથી લખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને આવા જ આધ્યાત્મિક અને વાસ્તુ સંબંધિત વિડીયો માટે અમારી ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.